અને મારો ચાઇલ્ડ છે મોહમ્મદ વાનિયા, એનો હું ફાધર છું. મારો દીકરો 10 મીટર એર રાઇફલ પ્લે કરે છે. ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ આવ્યો છે, કેવી રીતના અનુભવ? ઘણો સરસ અનુભવ થાય છે, પ્રાઉડ મોમેન્ટ છે, પ્રાઉડ ફીલ થાય છે, કારણ કે આ એનું પહેલો ઇવેન્ટ હતો. ઇન્ડિયાની ટીમમાં એ સિલેક્ટ થયો અને ડેફ વર્લ્ડ ચેમ્પિયનશિપના અંદર એ 2 મેડલ ઇન્ડિયા માટે જીતીને આવ્યો છે. એનો ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને આવ્યો અને મિક્સ ટીમ ઇવેન્ટમાં એ સિલ્વર મેડલ જીતીને આવ્યો છે. કેટલા કલાક આપણો છોકરો મહેનત કરતો હતો, કેટલા વાગે ઉઠતો હતો, કેટલા વાગે ઘરે આવતો હતો? એની ટ્રેનિંગ બહુ રિગરસ હોય છે અને બહુ મહેનત કરેલી છે. અને આખા દિવસના અંદર અગર જોવા જાય તો સ્લોટના અંદર એની ટ્રેનિંગ થતી હોય છે, જેના અંદર રેન્જ પર ટ્રેનિંગ કરે, ત્યારે શૂટિંગ કરે, રેન્જના બહાર આવે પછી ફિટનેસની ટ્રેનિંગ કરે, પછી યોગા કરે અને એનું ડાયટનું પણ એ ખ્યાલ રાખે. તો એમ જોવા જાય તો આપણે આખો દિવસ જ એના અંદર ટ્રેનિંગમાં નીકળી જાય. હમણાં જે જ્યારે એને ખબર હતી કે મને આ બધા ઇન્ટરનેશનલ ઇવેન્ટ માટે જવાનું છે, તો એ સવારે અર્લી એટલે મિડનાઇટ કહી શકીશ, 3:30 પોણા 4 વાગે સવારે ઉઠી જાય અને ઉઠીને 3:30 પોણા 4 વાગે એકલો જઈને પહેલાં રેન્જ પર ફિટનેસ ને બધું કમ્પ્લીટ કરીને ટ્રેનિંગ કરે. આવું લાગતું નહીં કે ઘણા બધા છોકરાઓ જે રાતના 9 વાગ્યા સુધી સૂતા હોય છે અને આપણો છોકરો આટલા વહેલા ઉઠીને મહેનત કરે, ત્યારે કેવું લાગતું હતું? ઓફકોર્સ પ્રાઉડ ફિલિંગ થાય છે, કારણ કે અમને પણ એમ થાય કે ભાઈ આટલું જલ્દી ઉઠીને જાય છે તો થોડો રિલેક્સ થાય. પણ એના માટે એનું ડિટર્મિનેશન છે, એને ખબર હતી કે મને શું કરવું છે અને એ કરવા માટે મને કેટલી મહેનત કરવી પડશે. તો એનું જે ડિટર્મિનેશન, એનું જે ડ્રીમ છે, એના લીધે કરીને એ એટલી મહેનત કરતો હતો. ડ્રીમ કોનું આપણું કે? જો એ જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે મા બાપ તરીકે અમે ડ્રીમ જોયેલું, પણ આજે અમને એમ ગર્વ છે કે એ ડ્રીમ આજે એનું છે. 5-6 hours ટ્રેનિંગ કહું છું મેં. અને આ જે ટ્રેનિંગ જે હોય છે એના અંદર રેન્જ પર 5-6 અવર્સ હોય છે કે એ સિવાય બીજી કોઈ હજી ટ્રેનિંગમાં તમને બીજી તૈયારી કરવી પડતી હોય છે? ના, રેન્જ પર જઈને 5-6 hours ટ્રેનિંગ કર્યું હતું, કરતા કર્યું છું મેં. મેડિટેશન પ્લસ સ્ટ્રેચિંગ પ્લસ ટ્રેનિંગ, શૂટિંગ રેન્જ. હવે આ તમે જે આના અંદર તમે ફાયરિંગ, શૂટિંગ રેન્જ પર જે ટ્રેનિંગ કરો છો એ સિવાય તમને ફિઝિકલ ફિટનેસ ને બધું કરવાની જરૂર પડે છે? ટ્રેનિંગ પછી ફિઝિકલ જરૂરત છે, ટ્રેનિંગ પછી. અને ફિઝિકલ તમે કેટલા અવર્સ કરો? 1 hour 30 minutes વર્કઆઉટ કરું છું. 1 hour 30 minutes વર્કઆઉટ. હવે આ ટ્રેનિંગ માટે મોર્નિંગના અંદર કેટલા વાગે વેકઅપ? મેં 4 વાગે ઉઠું છું અને 5 ફ્રેશ થઈને 4:30 યાસી નીકળું છું અને 5 વાગે મેં પહોંચ્યા અને 5 વાગે ટ્રેનિંગ સ્ટાર્ટ, 5 to 10 o'clock. કોચના તરફથી કેવી રીતના સપોર્ટ મળે તમને? તમારા ટ્રેનિંગના અંદર કોચ તમને હેલ્પ કરે છે? હા. એ કેવી રીતના કરે છે? મેં જ્યારે શૂટિંગ રમું છું તો ઘણી વાર મારો મિસ્ટેક થઈ જાય છે, તો સર મને ઘણું સપોર્ટ, આ મિસ્ટેક થાય એને કરેક્ટ સોલ્વ કેમ કરવાનું, તો આ શોટ લોન જાય કરેક્ટ कैसे करना है, ये सब मैंने टीचिंग लाइक हाई लेवल टेक्निक्स. પછી તમે ઇન્ટરનેશનલ મેડલ ઇન્ડિયા માટે વિન કરો એનું તમે ડ્રીમ ફર્સ્ટ ટાઈમ કેવા રહેજો? ડ્રીમ ફર્સ્ટ ટાઈમ કહેવાય તો મેં જ્યારે શૂટિંગ સ્ટાર્ટ કરી ને તો 3-4 મહિના પછી મારું ડ્રીમ સ્ટાર્ટ કરી, તો આ મારો ડ્રીમ ઓલિમ્પિકના અને વર્લ્ડ ગેમ અને વર્લ્ડ નંબર બનવું છે ઇન્ડિયાના વાસ્તે, એટલે મેં આજે ટીમ ચાલુ કરી. છોકરાનો મેસેજ એ છોકરાનો હવે તમે બીજા સ્પોર્ટ્સ પર્સનને, બીજા બચ્ચાઓને શું મેસેજ કહેવા માંગો છો, શું કરવું? ઓકે, બીજા બચ્ચાઓને ઓલ પ્લેયર્સ, અગર સમટાઈમ તમે જે પ્લે કરો છો એની સ્પોર્ટ્સમાં, સમટાઈમ તમે ફેલ થાઓ યા તો ના થાઓ, સો જસ્ટ નેવર ગીવ અપ. તમે મહેનત કરો, ફેલ થાય યા તો સક્સેસ, ડઝન્ટ મેટર, જસ્ટ કીપ હાર્ડ વર્ક એન્ડ જસ્ટ કીપ નેવર ગીવ અપ, ધેટ્સ ઇટ.